હવે સમાચાર જોઈએ વિગતવાર તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરના વનતારાની મુલાકાતે વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે પીએમ મોદી પહોંચ્યા। પીએમ મોદી બપોરનું ભોજન પણ વનતારામાં જ લેવાના છે। જામનગરથી સોમનાથ મહાદેવ મંદિરે જશે, ત્યાં પણ તેમના આગમન માટે તૈયારીઓ કરી દેવાઈ છે। ભગવાન શિવની આરતી, પૂજન અને દર્શન કરશે। સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાગ લેશે। સોમનાથ બાદ પીએમ મોદી સાસણગીર પહોંચવાના છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં છે, તેઓ જામનગરમાં વનતારાની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં જ વનતારામાં જ તેઓ બપોરનું ભોજન લેવાના છે અને ત્યારબાદ સોમનાથ મંદિરે જશે, ભગવાન શિવની આરતી અને પૂજન કરશે અને ત્યારબાદ તેઓ ગીર વનની મુલાકાત પણ લેવાના છે। તો આ મોટા સમાચાર। જામનગરથી થોડી જ વારમાં તેઓ સોમનાથ દર્શને પહોંચે। સોમનાથથી ત્યારબાદ તેઓ સાસણગીર જશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના આગમનને લઈને તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઈ છે। વનતારા એક ડ્રીમ પ્રોજેક્ટ છે। રિલાયન્સ રિફાઇનરી કોમ્પ્લેક્સના ગ્રીન બેલ્ટ એરિયામાં આ સ્થિત પ્રોજેક્ટ છે અને કઈ રીતે વન્ય જીવોનું સંરક્ષણ સંવર્ધન કરી શકાય તે માટેનો આ પ્રોજેક્ટ છે। 3000 એકરમાં ફેલાયેલું એનિમલ રેસ્ક્યુ સેન્ટર છે અને આ જ વનતારામાં તેઓ પહોંચ્યા છે। રિલાયન્સના ડિરેક્ટર અનંત અંબાણીની પહેલ છે, તેમનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે વનતારા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વનતારાની મુલાકાતે પહોંચ્યા છે અને ત્યારબાદ તેઓ ગીર સોમનાથ જશે, સોમનાથ દાદાના દર્શન કરશે। વનતારા એ ઘવાયેલા, બીમાર, લુપ્ત થતા વન્ય પ્રાણીઓની દેખરેખ માટેનું, સારવાર માટેનું એક કેન્દ્ર છે અને 40થી વધારે પ્રજાતિના 4700 જેટલા પશુ પક્ષીઓનું આશ્રય સ્થાન પણ છે। એમને સંરક્ષણ આપવામાં આવે છે આ જગ્યાએ, આ સ્થળે। આ ઉપરાંત 2100 સ્ટાફ મેમ્બરની ટીમ પણ વનતારામાં સામેલ છે, તૈનાત કરવામાં આવે છે અને તેઓ આ વન્યજીવોનું સતત ધ્યાન રાખે છે। સતત જે ઇજાગ્રસ્ત થયેલા વન્યજીવો છે એમને સારવાર આપવામાં આવે છે। આઈસીયુ, એમઆરઆઈ, સીટી સ્કેન સહિતની તમામ આધુનિક તબીબી સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ કરાય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વનતારા પહોંચ્યા। બપોરે ભોજન પણ તેઓ અહીંયા જ લેવાના છે। વનતારામાં 800થી વધારે મગર છે, 229 દીપડા છે અને 71 વાઘ છે, તેઓ અહીંયા આશ્રય લે છે। આ ઉપરાંત આફ્રિકન સિંહ, ચિમ્પાન્ઝી, ઓરાંગ ઉટાન, કોમોડો ડ્રેગન સહિતના પ્રાણીઓ પણ વનતારામાં વસે છે। એટલે ખૂબ વિશાળ આ પ્રોજેક્ટ છે। ઉમદા હેતુ સાથે શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ, જેમાં હાથીઓ માટે 14000 ચોરસ ફૂટમાં ફેલાયેલું રસોઈ ઘર પણ છે અને અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા, ત્યાંથી તેઓ સોમનાથ પહોંચશે, ગીર સોમનાથ પહોંચશે, સોમનાથ દાદાના દર્શન કરશે, ભગવાન શિવની પૂજા અર્ચના કરશે, દર્શન કરશે અને ત્યારબાદ તેઓ ગીર અભયારણ્ય જશે। 3000 એકરમાં ફેલાયેલા એનિમલ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે। અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગીર સોમનાથમાં પહોંચી રહ્યા છે ત્યારે તેમને આવકારવા માટે ગીર સોમનાથના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સોમનાથ